54 વર્ષથી સેવા કાર્યરત સંસ્થા જેસીઆઈ જેતપુર દ્વારા શ્રાવણ માસમાં યાત્રા યોજવામાં આવી હતી। તો જેસીઆઈ જેતપુર તેમજ નવાગાડ સમસ્ત ગામ તેમજ બાપા સીતારામ વૃદ્ધાશ્રમના સહયોગથી વૃદ્ધોને યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તો 60 વર્ષથી ઉપરના વૃદ્ધોની યાત્રાનું આ આયોજન કરાયું હતું, જેમાં આશરે 56 જેટલા પુરુષો તથા સ્ત્રીઓ વૃદ્ધાશ્રમ તેમજ નવાગામમાંથી લઈ આ યાત્રાનું આયોજન ગોઠવાયું હતું। તો બાપા સીતારામ વૃદ્ધાશ્રમ જેતપુરથી પ્રાચી તીર્થ તથા ભાલકા તીર્થ, ગોરખમટ્ટી, આજોટા, ભાલેશ્વર તથા સોમનાથ, ત્રિવેણી સંગમ, ગીતા મંદિર અનેક સ્થળોએ આ યાત્રા કરવામાં આવી હતી। તો જેસીઆઈ જેતપુર દ્વારા નિઃશુલ્ક અંતિમ યાત્રા ભાદર ડેમ ઉપર, વિશાળ ચેકડેમ, સ્મશાન ગૃહમાં પ્રાર્થના હોલ, પિતા વગરના બાળકોને વિદ્યાદાન પ્રોજેક્ટ, સમૂહ લગ્ન, મેડિકલ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, મંદબુદ્ધિના બાળકોને ભોજન, સર્વરોગ નિદાન કેમ્પ, ડેડ બોડી ફ્રીઝર, ઓર્થોપેડિક સાધનો, રાહત દરે નોટબુક વિતરણ તથા શ્રીનાથજીની ઝાંખી આ બધી નિઃશુલ્ક સેવા જેસીઆઈ જેતપુર દ્વારા 54 વર્ષથી કરવામાં આવી રહ્યા છે। ત્યારે જેસીઆઈ જેતપુર પ્રેસિડેન્ટ જેસી રમેશ માલવિયા તથા સેક્રેટરી જેસી શૈલેષ ટુંબર તથા પ્રોજેક્ટ ચેરમેન જેસી રાકેશ રૂડાણી તથા નવાગાડા ગામના કાર્યકર્તા જયેશભાઈ સોલંકી તથા રમેશભાઈ પાદરિયા, બાપા સીતારામ વૃદ્ધાશ્રમના સંચાલક અને મુકેશ બાપુએ દ્વારા આ સમગ્ર સેવા આપવામાં આવી હતી। રાકેશભાઈ રૂડાણી છે અને અમે જેસીઆઈ સંસ્થા અને નવાગઢ ગામ અને બાપા સીતારામ વૃદ્ધાશ્રમ અમે તમામ વૃદ્ધાઓને નિઃશુલ્ક યાત્રા આયોજન કરેલું છે। એમાં તીર્થમાં પ્રાચીનો પીપળો, પછી સોમનાથ મહાદેવ અને બીજા અન્ય સ્થળ અંદાજિત 60 વ્યક્તિઓને સાથે વૃદ્ધાઓને અમે લઈને બધી યાત્રા કરવા નીકળ્યા છીએ અને આ વૃદ્ધ બધા 60 ઉપરના જ છે। વૃદ્ધાશ્રમના બધા વ્યક્તિઓ ત્યાં જ રહે છે જેતપુરમાં। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ।